ખૂબ ખૂબ આભાર માનું છું। બાળકોને બટુક ભોજન કરાવીએ તે સેવામાં આવે છે અને એના માવતરને પણ હનુમાન દાદા જાજુ આપે એવી પ્રાર્થના કરીએ, કારણ કે બાળકોને જે સેવામાં મોકલે છે આથી ઉત્તમ શું હોય ભલામણા। તો બધાને મારા દિલથી જય હનુમાન દાદા। હવે તો જય હનુમાન દાદા મિત્રો, આપણી પાસે કનુભાઈ સોલંકી આવ્યા છે અને આપણે જે કઈ આ કામ કરીએ છીએ આપણે કનુભાઈને પૂછીએ કે ભાઈ કેવી રીતે આપણું કામ છે। તો કનુભાઈ, તમે અમે જે દર શનિવારે બાળકો જમાડીએ, તમને આમાં કેવું લાગે છે? કામ સારું થાય છે કે તમને આમ કેવી મજા આવે? ના ના મુકેશભાઈ, જે કઈ દાદા તમને જે કઈ તમારા શ્રદ્ધા અને વિશ્વાસથી તમારું જે કામ કરે છે અને તમને એના પ્રત્યે જે કઈ લાગણી છે, તમે જે કઈ નાના નાના ભૂલકા જે કઈ બાળકો એને તમે જે કઈ બટુક ભોજન કરાવો છો જે પ્રસાદી રૂપે, એ ખૂબ સરસ છે કે બાળકો જે કઈ જમે છે એની જે ઉત્તમ કઈ છે જ નહીં મુકેશભાઈ। કનુભાઈ બહુ સારી વાત કરી। કનુભાઈ નો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ અને કનુભાઈને પણ ગમ્યું છે આપણે જે કઈ કામ કરીએ છીએ અને બાળકો જમાડીએ છીએ। અને હા, જે કઈ અહીંયા આવીને ભલામણા હનુમાન અમારા ઉતાવળા હનુમાન દાદા આવીને બે આહુડા પાડે અને એના જે કઈ દુઃખ દૂર ન કરે ભલામણા કુંભળની માઇલ પર નહીં પણ દેશ વિદેશમાં હનુમાન ઉતાવળા હનુમાન દાદાનું નામ ગુંજે છે અને આપણે ગુંજાવાનું છે। અને તમારો જે કઈ દુખાવા છે મારા ઉતાવળા હનુમાન દાદા 100% મટાડશે, મને દિલથી ભરોસો છે। તો આપણા ઉતાવળા હનુમાન દાદાના એકવાર દર્શન કરાવજો બધાને મારા જય હનુમાન દાદા। અને આપણા સેમ સેવકોને પ્રસાદ લેવા બેહાડી દીધા છે। આ બધા આપણા સેમ સેવકો છે, જ્યાં લગન બાળકો જમે ત્યાં લગન સેવામાં અડીખમ ઉભા હોય છે। એ આ નાના નાના ભૂલકાઓને હનુમાન દાદા જાજુ આપે એવી પ્રાર્થના કરીએ દાદાને। અને હા, કે આવી જ રીતે જ્યાં લગન આપણે દાદા કામ કરે ત્યાં લગન આ બાળકો સેવામાં આવવાના છે। અને એને મને સામે આલીને કીધેલું છે એના માવતરે નાના નાના બાળકો, એક તમે જ્યાં લગન આવો પ્રસંગ આવા બાળકો જમાડશો ત્યાં લગન અમે અડીખમ ઉભા રહેવું। તો આ બાળકોને લાખ લાખ વંદન છે મારા, અને હનુમાન દાદાના જય હનુમાન દાદા।